गुजरात के सूरत में शिक्षा जगत को कलंक लगाती हुई घटना सामने आई है, जिसमें लिंबायत के नीलगिरी सर्कल निकट स्थित एयू पाटिल सार्वजनिक हाई स्कूल के शिक्षक वत्सल ने छात्रा को अभद्र मैसेज किए हैं। छात्रा को आपत्तिजनक मैसेज कर अभद्र मांगे शिक्षक द्वारा की गई, जिसकी शिकायत छात्रा की माता ने पुलिस थाने में की है, जिस पर पुलिस કાર્યવાહી કરી રહી है। કાલે નીલગિરી સર્કલ પાસે જે સાર્વજનિક સ્કૂલ આવેલી છે તેમાં એક બનાવ બન્યો છે। તેની જાણ થતાં કે છોકરી 9 ક્લાસમાં ભણતી હતી તેમને અમે જાણ કરી કે મારા સાથે મારા શિક્ષક આવી રીતના ચેટિંગો કરી રહેલા છે જે અશ્લીલ કહેવાય છે। તો તેણે અમને જાણ કરી અને અમે જે ચેટિંગો વાંચી અને તેને પછી અમે લોકો લીંબાયત પોલીસ સ્ટેશન લઈ ગયા અને લીંબાયત પોલીસ સ્ટેશનમાં અમે એમની ફરિયાદ દાખલ કરી। આવા ગુરુઓ ને આવા શિક્ષકો જે વિદ્યાર્થીઓ સાથે આવી રીતના ચેટિંગો કરે તે યોગ્ય નથી કહેવાય। અને એમને ચેટિંગમાં એવા કહેવામાં આવ્યું હતું કે તું તારા પપ્પા નથી, તારા પપ્પા દુનિયામાં નથી ને તારી માં કામ કરવા જાય છે અને તું મધ્યમ વર્ગી છે, સ્લમમાં છે, એટલે હું તારું બધી રીતે જ પૂરું પાડી શકું અને તને પૈસાથી હું મદદ કરી શકું। તું મને વારંવાર ગુરુનું કહે, તું મને આવા નામથી પોકાર। આવું બધું અમે લોકો જે ચેટિંગો વાંચ્યા જે અશ્લીલ કહી શકીએ આપણે, એવી અશ્લીલ ભાષામાં આવા શિક્ષકો આવી રીતના કરે તે યોગ્ય નથી। એટલા માટે અમે લોકો છોકરીને લઈ લીંબાયત પોલીસ સ્ટેશન ગયા અને શિક્ષકને એવી શિખામણ મળે એના લીધે અમે લોકો ફરિયાદ કર્યા કે આવનારા દિવસોમાં લોકોને મેસેજ મળે કે આવી રીતના કોઈ વિદ્યાર્થી સાથે કોઈ શિક્ષક કરી ન શકે। લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી જે સ્કૂલમાં ભણે છે એમની સાથે એમના સ્કૂલના ટીચરે કેટલાક ગેરવ્યાજબી મેસેજીસ કરી અને એમને હેરાન પરેશાન કરી હતી અને એમને છેડતી પ્રકારની એક ઘટના સામે આવી હતી। જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે જે આરોપી ટીચર છે એમની ધરપકડ પણ કરી છે। આ ઉપરાંત જે નાની દીકરી છે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે, જેથી એ સાયકોલોજીકલી એને એકદમ સપોર્ટ મળી રહે, મજબૂત રહે। આ ઉપરાંત એમના મધરનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે કે જેથી એમની હિંમત મળી રહે અને કોઈ પણ જાતની કોઈ માનસિક કોઈ બીજી અસર એમને ન થાય અને પોતાનું આગળનું જે કરિયર છે ખૂબ સારી રીતના નિભાવી શકે, એ માટેનો પણ એક અલગથી પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવે છે।